ધોરણ 7 સંસ્કૃત પાઠ 6 સંખ્યા એટલે કે સંખ્યા. હેલો વિદ્યાર્થી મિત્રો, તમે બધા આમ તો આગળના ધોરણોમાં એટલે કે 1 થી 6 ધોરણમાં સંખ્યાઓ વિશેનો અભ્યાસ તો કર્યો જ હશે ને. આપણા જીવનમાં ડગલે ને પગલે ગણતરી તો આવતી જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં સંખ્યા વિશેની માહિતી મેળવીશું. અહીં પહેલાં આપણે જોઈએ તો ક્રિકેટ રમતા ખેલાડીઓનું ચિત્ર જોવા મળે છે. ત્યાં નીચે જોઈએ તો દાવના કફલકમ એટલે કે સ્કોરબોર્ડ, રનનું પાટિયું, જેમાં માહિતી દર્શાવવામાં આવે છે. ત્યાં નીચે કોષ્ટક આપ્યું છે, તો હવે તે કોષ્ટક જોઈએ. પ્રથમ અનુક્રમઃ એટલે કે ક્રમ નંબર, ક્રીડકઃ એટલે કે ખેલાડીઓના નામ, પ્રથમ ક્રીડા એટલે કે પહેલો દાવ, દ્વિતીય ક્રીડા એટલે કે બીજો દાવ, તૃતીય ક્રીડા એટલે કે ત્રીજો દાવ, ચતુર્થ ક્રીડા એટલે કે ચોથો દાવ, પંચમ ક્રીડા એટલે કે પાંચમો દાવ. આમ અહીં કોષ્ટકમાં પહેલાં ક્રમ આપવામાં આવે છે, તેના પછી ખેલાડીઓના નામ આપવામાં આવે છે. ત્યાર પછી તેમને પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ એમ તેમના લીધેલા દાવોની યાદી આપવામાં આવી છે. સાથે સાથે તે ખેલાડીઓએ કેટલા દાવમાં કેટલા રન કર્યા અને બીજા દાવમાં કેટલા રન મેળવ્યા તે વિશેની માહિતી અહીં આપવામાં આવી છે. હવે આપણે નીચે આપેલ રમેશ અને નિલેશનો સંવાદ જોઈએ. રમેશઃ ભોઃ નિલેશ કિં કરોતિ. રમેશ: હે નિલેશ, શું કરે છે? નિલેશઃ: ક્રિકેટ દલસ્ય દાવનાકફલક પશ્યામિ. ક્રિકેટ ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું. રમેશ અહીંયા નિલેશને પ્રશ્ન પૂછે છે કે નિલેશ શું કરે છે? તો નિલેશ જવાબ આપે છે કે હું ક્રિકેટ ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું. રમેશઃ: ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયાઃ કતિ દાવનાક. રમેશ: ભાવિકને પહેલી રમતમાં કેટલા રન છે? નિલેશઃ: 1/44. અહીં રમેશ નિલેશને પ્રશ્ન કરે છે કે ભાવિકના પ્રથમ રમતમાં કેટલા રન છે? તો અહીં નિલેશ જવાબ આપે છે 1/44 એટલે કે 41. અહીંયા 1/44 એટલે કે 41 એમ થાય. રમેશઃ: દ્વિતીય ક્રીડાયામ. રમેશ: બીજી રમતમાં. નિલેશઃ: ચતુર્ત્રિશત એટલે કે 34. અહીંયા ફરીથી રમેશ નિલેશને પૂછે છે કે બીજી રમતમાં કેટલા રન છે? તો નિલેશ જવાબ આપે છે કે ચતુર્ત્રિશત એટલે કે 34 રન. રમેશઃ: તૃતીય ક્રીડાયામ. રમેશ: ત્રીજી રમતમાં. નિલેશઃ: અષ્ટાવિંશતિ એટલે કે 28. અહીં ફરીથી રમેશ નિલેશને પ્રશ્ન પૂછે છે કે ત્રીજી રમતમાં કેટલા રન? તો નિલેશ જવાબ આપે છે અષ્ટાવિંશતિ એટલે કે 28 રન. રમેશઃ: ચતુર્થ ક્રીડાયામ એટલે કે ચોથી રમતમાં. નિલેશઃ: પંચશત એટલે કે 50. અહીં ફરીથી રમેશ નિલેશને પ્રશ્ન કરે છે કે ચોથી રમતમાં કેટલા રન? તો નિલેશ જવાબ આપે 50 એટલે કે 50. રમેશઃ: પંચમ ક્રીડાયામ. રમેશ: પાંચમી રમતમાં. નિલેશઃ: નવત્રિશત. નિલેશઃ: નવત્રિશત એટલે કે 39. અહીં ફરીથી રમેશ નિલેશને પ્રશ્ન કરે છે પાંચમી રમતમાં કેટલા રન? તો નિલેશ જવાબ આપે છે 9ત્રિશત એટલે કે 39 રન એમ જવાબ આપે છે. રમેશઃ: અહો નિલેશ, નીરવસ્ય કા સ્થિતિ. રમેશ: અરે નિલેશ, નીરવની શું સ્થિતિ છે? નિલેશઃ: સ પ્રથમ ક્રીડયા 33
धावनांक प्राप्त करोति? निलेश. તેણે પહેલી રમતમાં 33 રન મેળવ્યા છે. ત્રયત્રિશંત એટલે કે 33 રન એમ થાય. રમેશ. દ્વિતીય ક્રીડાયામ. રમેશ. બીજી રમતમાં. નિલેશ. એકવિંશતિ धावनांक. એકવિંશતિ એટલે કે 21 રન એમ. નિલેશ. એકવિંશતિ धावनांक એટલે કે 21 રન એમ જવાબ આપે છે. રમેશ. તર્હિ તસ્ય તૃતીય ક્રીડાયા કી સ્થિતિ? રમેશ. તો તેની ત્રીજી રમતમાં કેવી સ્થિતિ છે? અહીં રમેશ નિલેશને પ્રશ્ન કરે છે કે નીરવની ત્રીજી રમતમાં કેવી સ્થિતિ છે? તો નિલેશ. ચત્વારિશત એટલે કે 40 રન થયા છે તેવું નિલેશ જવાબ આપે છે. રમેશ. ઉત્તમ. ચતુર્થ ક્રીડાયામ. રમેશ. ઉત્તમ. ચોથી રમતમાં. પછી નિલેશનો જવાબ સાંભળીને રમેશ કહે છે અતિ ઉત્તમ. પછી કે ચોથી રમતમાં. નિલેશ. ષટ્ત્રિશત એટલે કે 36. એટલે કે રમેશ અહીંયા ચોથી રમતમાં કેટલા રન થયા તેવો પ્રશ્ન પૂછે છે. તો નિલેશ જવાબ આપે છે ષટ્ત્રિશત એટલે કે 36 રન તેવું જણાવે છે. રમેશ. અંતિમ ક્રીડાયાः નીરવ કતિ धावनांक प्राप्त करोति? રમેશ. છેલ્લી રમતમાં નીરવે કેટલા રન કર્યા છે? નિલેશ. सम्यक् अस्ति. દ્વિચત્વારિશત એટલે કે 42 એટલે કે સરસ 42 તેવું જવાબ આપે છે નિલેશ. રમેશ. પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડયા ષટ્ત્રિશત धावनांक. રમેશ. જો શાલિનના પહેલી રમતમાં 36 રન છે. ષટ્ત્રિશત એટલે કે 36. નિલેશ. આમ દ્વિતીય ક્રીડાયા તસ્ય સપ્તત્રિશત. નિલેશ. હા, બીજી રમતમાં 37 રન છે તેવું નિલેશ કહે છે. રમેશ. પશ્ય. રમેશ. તૃતીય ક્રીડાયામ અધિક નાસ્તિ. કેવલે 16. રમેશ. ત્રીજી રમતમાં વધારે નથી, ફક્ત 16 જ છે. અહીં 16 એટલે કે 16 તેમ થાય છે. નિલેશ. સત્યમ એટલે કે સાચું. નિલેશ. સત્યમ. ચતુર્થ ક્રીડાયામ અપી ષડ્વિંશતિ. સાચું છે, ચોથી રમતમાં પણ 26 જ છે. ષડ્વિંશતિ એટલે કે 26 જ છે. રમેશ. તર્હિ પંચમ ક્રીડાયાः અધિકમ ષષ્ટવિંશતિ धावनांकं प्राप्नोति? તો પાંચમી રમતમાં તેને વધારે 48 રન મેળવ્યા છે. અધિકમ એટલે કે વધારે. ષડચત્વારિશત એટલે કે 48 એમ થાય છે. અહીં નીચે કોષ્ટક આપવામાં આવ્યું છે, તેમાં અનુક્રમ એટલે કે અનુક્રમ, ક્રીડક એટલે કે ખેલાડીના નામ, પ્રથમ ક્રીડા એટલે કે પહેલો દાવ, દ્વિતીય ક્રીડા એટલે કે બીજો દાવ, તૃતીય ક્રીડા એટલે કે ત્રીજો દાવ, ચતુર્થ ક્રીડા એટલે કે ચોથો દાવ, પંચમ ક્રીડા એટલે કે પાંચમો દાવ. ક્રીડકમાં ખેલાડીઓના નામ આપ્યા છે. ભાવિક એટલે કે ભાવિક, નીરવ એટલે કે નીરવ, શાલિન એટલે કે શાલિન. અહીંયા 3 ક્રીડકોના નામ આપ્યા છે. આ કોષ્ટક તેમના રન પ્રમાણે પ્રથમ ક્રીડા, દ્વિતીય ક્રીડા, તૃતીય ક્રીડા, ચતુર્થ ક્રીડા, પંચમ ક્રીડા, આ ક્રીડા પ્રમાણે તેમના રનો વિશેની માહિતી આ કોષ્ટકમાં ભરવાની છે.
ભાવિક પ્રથમ ક્રીડામાં કેટલા રન થયા તે લખવાનું રહેશે. નીરવમાં પ્રથમ ક્રીડામાં કેટલા રન થયા તે લખવાનું. શાલિનામાં તેવી રીતના ત્રણેય ક્રિકેટના ખેલાડીના રન પ્રમાણે